નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 ટોલ ફ્રી। Visit us www.pgvcl.com। બીચ ફેસ્ટિવલ કાર્યક્રમના આરંભે રાજ્યમંત્રીએ દરિયાની લહેરો સાથેનો રંગબેરંગી લેઝર સાઉન્ડ શો, રેત શિલ્પને નિહાળ્યા બાદ ફૂડ સ્ટોલ તથા ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લઈને કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા। જુઓ માંડવી બીચના સુંદર દ્રશ્યો। માંડવી બીચમાં ફેસ્ટિવલ પ્રસંગે સમગ્ર ગુજરાત બહારના પ્રવાસીઓ બીચ ઉપર ઉમટી પડ્યા હતા। તેમણે પ્રતિભાવમાં જણાવ્યું કે મારું નામ છે આકાશભાઈ, હું ભુજથી આવું છું અને અત્યારે આ બીચ ફેસ્ટિવલ જે કર્યું છે બહુ સરસ છે। માંડવી બીચ ઉપર આવું પહેલી વાર થયું છે એટલે બહુ મજા આવી છે। અમે 3 વાગ્યાથી અહીંયા રમીએ છીએ, બધા નાના છોકરાઓ છે, બધું પરિવાર સાથે છે, તો પરિવારના સાથે અમને બહુ મજા આવી। બીચ ફેસ્ટિવલમાં બહુ સારો આજે પ્રોગ્રામ રાત્રે સારું થવાનો છે, એની બધી તૈયારી અહીંયા ચાલુ છે। मेरा नाम निखिल सोनी है और आस्था सोनी मेरी वाइफ है। हम छत्तीसगढ़ से आए हुए हैं, यहाँ पे गांधीधाम में जॉब करते हैं। बहुत सुंदर, बहुत आकर्षित बनाया गया है यहाँ पे। इतना अट्रैक्टिव, इतना मतलब हमको अच्छा लग रहा है कि हम ऐसे जगह में आए हैं कि हमको ऐसा लगता है कि बहुत मतलब इंजॉय फील कर रहे हैं। नए साल का ये जो मतलब आने वाला नया साल हो, इसी तरह हमारा यादगार रहे। बहुत अच्छा अरेंजमेंट किया है यहाँ पे गवर्नमेंट ने और सब बहुत इंजॉय कर रहे हैं यहाँ पे। जी, मेरा नाम चित्रा रावत है और मैं हरिद्वार में देश संस्कृति विश्वविद्यालय में पढ़ने वाली स्टूडेंट हूँ। बीएससी यौगिक साइंस से मेरा कोर्स है। मैं 3rd ईयर की स्टूडेंट हूँ और हम कच्छ गुजरात में सोशल इंटर्नशिप के दौरान आए शांतिकुंज हरिद्वार की तरफ से अपनी यूनिवर्सिटी। बहुत मतलब मेरा तो फर्स्ट टाइम है, मतलब हम में से काफियों का फर्स्ट टाइम है यहाँ पे आना और बहुत सुंदर मतलब टीवी वगैरह में ही देखा था और गोवा के बीच वगैरह बहुत फेमस है ऐसा सुना था। यहाँ पे आके बहुत अच्छा लग रहा है। हम आज ही यहाँ पे अभी आए, यहाँ पे मंडारी में आज ही आए। મારું નામ પોકા સાક્ષી વસંતભાઈ છે। હું ધાવડા મોટાથી આવી છું અને નખત્રાણા તાલુકો છે મારો। આજે પબ્લિક પણ બહુ વધારે છે અહીંયા ફેસ્ટિવલ એટલે કે કાર્નિવલ પણ બહુ સરસ છે આયોજિત અને એક અને હમણાં સંધ્યા ટાઈમે એટલે પબ્લિક પણ બહુ વધારે છે। મારું નામ ગિરીશ કુમાર ઉમેદભાઈ ચૌધરી છે। હું વડનગર તાલુકાનો રહેવાસી છું અને આજે અમે બધા ફેમિલી સાથે આવ્યા અહીંયા અને બહુ આનંદ રહ્યો અને બધા મારા છોકરાઓ બહુ ખુશ હતા આજે અને બહુ જ મજા આવી। मैं रेनू भदौरिया, गांधीधाम से आ रहे हैं हम विद फैमिली आ रहे हैं और ऐसा पता नहीं था कि फेस्टिवल चल रहा है, बट फेस्टिवल देखा तो अच्छा लगा। મારું નામ દરજી નેન્સી મનીષભાઈ છે।
હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું અને હું ઋષિરાજ વિદ્યા નિકેતન મુન્દ્રામાંથી આવી છું અને અહીંયા અમે પિકનિક માટે આવ્યા છીએ અને લિટરલી બહુ જ મસ્ત અહીંયા વ્યૂ છે અને બહુ જ મસ્ત બધા ડેકોરેશન કરેલું છે અને બહુ જ મોટા ફંક્શન છે, બહુ જ મસ્ત છે. મારું નામ મોહમ્મદ સિદ્દીક છે. અમે બીચ ઉપર આવ્યા, બહુ સારો લાગ્યો. હરેશભાઈ સંઘવી આવ્યા છે ને એટલે અમે જોવા આવ્યા છીએ. બીચ ઉપર તમે હર અઠવાડિયે આવીએ છીએ. મારું ગામ નાની ખાખર છે. નાની ખાખર 10-15 દિવસે આવીએ જ છીએ ફરવા. શું અમારું તો આ ગામ જ છે નાની ખાખર. હા, જ્યોતિબા જાડેજા તલવાણાથી અમે ફર્યા. બહુ સરસ છે, જોવાલાયક. એમાં સરસ ફેસ્ટિવલ છે આજે 2025 નો અને બધા લોકો ગામે ગામથી આવે છે. બહુ સરસ લાગ્યું. પ્રોગ્રામ બી સારો છે અને પબ્લિક બધે એન્જોય કરે છે સરસ સારી રીતે. કચ્છના માંડવી ખાતેના રમણીય દરિયાકાંઠે ગત રાત્રિએ ગુજરાતના પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે માંડવી બીચ ફેસ્ટિવલને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે કચ્છમાં રણ ઉત્સવના આયોજન બાદ બીચ ફેસ્ટિવલ કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપશે. આજે કચ્છ એ ઉદ્યોગ, પ્રવાસન અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ઉક્તિ એ આજે ખરા અર્થમાં સાચી સાબિત થઈ છે અને આવનારા સમયમાં વોટર સ્પોર્ટ્સ એડવેન્ચરનો વિકાસ કરાશે તેમ રાજ્યમંત્રીએ ઉમેર્યું. 2019 પછી કોરોના કાળથી બંધ હતો અને આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ એમની રજૂઆતથી આ બીચ ફેસ્ટિવલ ફરીથી આજે શરૂ કરવામાં છે. આગામી દિવસોમાં આ બીચ ફેસ્ટિવલ જ્યારે 10 દિવસ ચાલવાનો છે ત્યારે અહીંયા લાખોની સંખ્યામાં જે આપણા પ્રવાસીઓ છે આવશે અને આગામી દિવસોમાં આ વિસ્તારમાં બીજા 5 જેટલા બીચો પણ છે. એમના વિકાસ માટે પણ એમણે રજૂઆત કરી છે. એ પણ સરકારમાં ધ્યાન દોરીને આગામી દિવસોમાં એ કામ પણ કરીશું અને એમાં ખાસ કરીને દરિયાઈ રમતોની જે અહીંયાથી રજૂઆત આવી છે એ પણ આગામી દિવસોમાં આયોજન થાય એના માટે અમે પૂરેપૂરી તૈયારીઓ કરીશું. અને એમાં ખાસ કરીને જ્યારે આ માંડવી વિસ્તાર એનો ઇતિહાસ પણ એ છે કે આ વિસ્તારના આપણા જે ઇતિહાસકાર અને ખાસ કરીને આ દેશની આઝાદી માટે જેમણે ચળવળ કરી હતી એવા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીનું આ જન્મભૂમિ છે. અને આ જયારે જન્મભૂમિની જયારે વાત કરીએ અને ખાસ કરીને આ દરિયા વિસ્તાર વર્ષો પહેલા પણ આ વિસ્તારમાં જે આંતરરાષ્ટ્રીય વેપાર એ પણ આ વિસ્તારમાંથી દરિયા માર્ગે થતો ને આગામી દિવસોમાં એ ફરીથી દરિયા માર્ગે બીજા દેશો સાથે વેપાર ધંધા ચાલુ થાય. અહીંયાથી દરિયાઈ વિસ્તારમાં બીજા પણ આ પ્રવાસીઓને આકર્ષે એવા પ્રોજેક્ટો ઉભા કરવા માટે અહીંયાથી રજૂઆત મળી છે. ત્યારે આગામી દિવસોમાં જે રીતે કહેવાય છે કે ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આમ તો એ વાત સાચી જ છે પણ આંતરરાષ્ટ્રીય લેવલથી પણ કચ્છમાં પ્રવાસીઓની સંખ્યા કેમ વધે એના માટે આગામી દિવસોમાં વિચારણા કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સફેદ રણ, કાળો ડુંગર, ધોળાવીરા વગેરે જેવા પ્રવાસન સ્થળોના વિકાસ સાથે આજે પુનઃ પ્રારંભ થયેલા માંડવી બીચ ફેસ્ટિવલ કચ્છમાં પ્રવાસીઓના પ્રવાહને વધુ વેગ આપશે. ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શનમાં સરસ મજાના માંડવી બીચ ફેસ્ટિવલ 2025નો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિભાગના મંત્રી શ્રી રાજ્ય કક્ષાના જયરામભાઈ ગામિત એમની ઉપસ્થિતિ રહી હતી અને આપણે સૌ જાણીએ છીએ કે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કચ્છ પ્રત્યેની, કચ્છના પ્રવાસન પ્રત્યેની જે દીર્ઘદ્રષ્ટિ રહી છે એનું આજે પરિણામ છે. માંડવી બીચ ઉપર કાઇટ ફેસ્ટિવલ હોય, આજે બીચ ફેસ્ટિવલ હોય અને હજારો અને લાખો પ્રવાસી કચ્છની અંદર આવે છે અને સીધે સીધો એનો લાભ પણ કચ્છના સ્થાનિક લોકોને રોજગારીના માધ્યમથી પણ આજે મળે છે. કચ્છનો રણોત્સવ પણ ચાલી રહ્યો છે. આ સિઝનની અંદર પણ કચ્છની અંદર 5 લાખથી વધારે લોકો આવશે, પ્રવાસીઓ આવશે, જેનો લાભ પણ સૌ લોકોને કચ્છની અંદર મળશે. અને આજે ગુજરાત સરકાર દ્વારા આજે 10 દિવસનો આજે બીચ ફેસ્ટિવલનું અહીંયા માંડવી મધ્યે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કહ્યું કે માંડવી બીચ ફેસ્ટિવલ પ્રવાસીઓને કચ્છમાં મનોરંજન માણવા માટે વધુ એક ભેટ છે. તેમણે ઉમેર્યું હતું કે કચ્છ તથા માંડવી વિસ્તારમાં રોજગારના વધારા સાથે અહીંની કલા, સંસ્કૃતિ સાથે અર્થતંત્રને વધુ વેગ આપશે. આ ઉત્સવ સ્વદેશીને ઉજાગર કરશે.
ઉલ્લેખનીય છે કે 11 દિવસીય બીચ ફેસ્ટિવલ દરમિયાન વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઇવ મ્યુઝિક પરફોર્મન્સ, હેન્ડીક્રાફ્ટના સ્ટોલ, લેઝર લાઇટ શો, રેત શિલ્પ સહિતના આકર્ષણો પ્રવાસીઓને રોમાંચિત કરશે. ગુજરાત તથા કચ્છની સાંસ્કૃતિક ઓળખ અને પ્રવાસીઓને એક આહલાદક અનુભવ આપવાના ઉદ્દેશ્ય સાથે કચ્છમાં રણ ઉત્સવ સાથે માંડવી બીચ ફેસ્ટિવલ પ્રવાસીઓને વધુ એક સુખદ અનુભવ આપનાર સ્થળ બની રહેશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશ વિંજોડા, તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી, આગેવાન દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશી તથા જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ પ્રખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજુમદાર તેમના મધુર કંઠે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. માંડવી બીચ ફેસ્ટિવલને માણવા માટે મોટી સંખ્યામાં કચ્છવાસીઓ તેમજ પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ માંડવી બીચ ફેસ્ટિવલમાં વિવિધ કલાકારો લાઈવ પરફોર્મન્સ માંડવી બીચ ફેસ્ટિવલમાં સહેલાણીઓના મનોરંજન માટે 11 દિવસ લાઈવ મ્યુઝિક પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના પ્રખ્યાત કલાકારો તેમજ રાઇઝિંગ સ્ટાર્સ એન્ડ લાઈવ પરફોર્મન્સ આપશે. તારીખ 21ના ઐશ્વર્યા મજુમદારના લાઈવ પરફોર્મન્સને સહેલાણીઓએ મન મૂકીને માણ્યું હતું. તારીખ 22ના ધ્રુવમ ત્રિવેદી બેન્ડ, તારીખ 23ના કમર્શિયલ કલેક્ટિવ બેન્ડ, તારીખ 23ના ઇમોશન સબમરીન બેન્ડ, તારીખ 25ના હની ટ્યુન બેન્ડ, તારીખ 26ના હેમાલી વ્યાસ એન્ડ બેન્ડ, તારીખ 27ના અઘોરી મ્યુઝિક, તારીખ 28ના સ્ટ્રિંગ્સ એન્ડ સ્ટોરીઝ, તારીખ 29ના હેક્ઝાગોન બેન્ડ, તારીખ 30ના નઈમ ધફરાની એન્ડ બેન્ડ, તારીખ 31ના ખાંડેકર કલેક્ટિવ બેન્ડ લાઈવ પરફોર્મન્સ આપી પ્રવાસીઓને ડોલાવશે. આ પ્રસંગે વીજ વિભાગે ખાસ 3 નવા ટ્રાન્સફોર્મર ઊભા કરી અને વીજળીની કોઈ તકલીફ ઊભી ન થાય અને કોઈ પ્રશ્ન ઊભો ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરી હતી. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 22 ડિસેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.